જ્યારે જ્યારે સુખી પરિવારની વાત કરીએ ત્યારે ત્યારે ભગવાન રામના પરિવારની આપણને ચોક્કસ યાદ આવે. એક આદર્શ પરિવાર હતો રામ ભગવાનનો, જેમાં બધા એકબીજાને સુખી કરવા માટે મથતા હતા, જેમાં સૌને એકબીજાને રાજી કરવા માટે ત્યાગ કરવાની ભાવના હતી. કોઈ પણ દિવસ કોઈ બીજાના અવગુણ ન લેતા, કોઈની નિંદા ક્યારેય ન કરતા. જ્યારે સ્વયં ભગવાન રામ 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પધાર્યા ત્યારે સૌ પ્રથમ માતા કૈકેયીને પગે લાગવા માટે આવ્યા. એ જ માતા કૈકેયી કે જેમણે રામ ભગવાનને 14 વર્ષનો વનવાસ આપ્યો હતો. જ્યારે ભગવાન રામ તેઓને પગે લાગવા ગયા ત્યારે માતા કૈકેયીની આંખમાં આંસુ હતા, અંતરમાં પશ્ચાતાપ હતો અને કહ્યું કે ભગવાન મને માફ કરી દો. ત્યારે ભગવાન કહે છે કે ના માં, તમારે લીધે તો મને કેટલું બધું શીખવા મળ્યું. એમ કહીને ભગવાન કહે છે, તાતઃ સ્નેહો ભરત મહિમા પૌરુષમ વાયુ સુનોહો સખ્યમ ચાપી પ્લવગ નૃપતે ક્વાપી સૌમિત્ર ભક્તિ સીતા સત્યમ મમ ભુજબલમ વૈરિણામ વૈરભાવ જ્ઞાતમ સર્વમ તવ ચરણયો માતરેશ પ્રસાદ. અર્થાત હે માં કૈકેયી, આપે મને વનવાસમાં મોકલ્યો એટલા માટે તો મને કેટલું બધું શીખવા મળ્યું, જાણવા મળ્યું. મારા પિતાનો સ્નેહ મારા માટે કેટલો બધો હતો એ મેં જાણ્યું. મને ભરતનો મહિમા સમજાયો, પવનપુત્ર હનુમાનજીની શક્તિનો પરિચય થયો, સુગ્રીવની મિત્રતા જાણવા મળી, તો લક્ષ્મણની ભક્તિનો પરિચય થયો, સીતાનું સતીત્વ જાણવા મળ્યું, મારી ભુજાઓની શક્તિ કેવી છે એ પણ જાણવા મળ્યું અને વૈરીઓનો વૈરભાવ પણ જાણવા મળ્યો. જ્ઞાતમ સર્વમ, આ બધું મને જાણવા મળ્યું. તવ ચરણયો માતરેશ પ્રસાદ, એ તો આપના ચરણોનો પ્રસાદ છે, કૃપા છે. એમ કહીને ભગવાન માતા કૈકેયીને ભેટી પડે છે. માતા કૈકેયી પણ પશ્ચાતાપના આંસુઓથી પ્રાયશ્ચિત કરે છે. ભગવાન રામ પોતાની માતાનો અભાવ લેતા નથી. આપણા ઘરની અંદર પણ ક્યારેક એવું બનતું હોય છે કે કોકને લીધે આપણે સહન કરવું પડે, છતાં પણ આપણી સંસ્કૃતિ શીખવાડે છે કે પરિવાર આપણો જ છે ને, શા માટે કોઈનો અભાવ લેવો, અવગુણ લેવો, શા માટે કોઈની નિંદા કરવી કે નિગ્લેક્ટ કરવા, શા માટે કોઈની અવગણના કરવી, કોઈને પાછા પાડવા, તિરસ્કાર કરવા. આ બધું ઘર પરિવારમાં ના શોભે. ઘર પરિવારમાં તો સંપ હોય, સહૃદ ભાવ હોય, એકતા હોય, પ્રેમ હોય, સંવાદિતા હોય, દરેકનો ગુણ લેવાનો હોય, તો જ પરિવાર સુખી થાય, તો જ ઘરના પ્રત્યેક સભ્યો આનંદમાં રહે. માટે ઘણીવાર આપણે પોતાની આવી એક પ્રકૃતિથી દરેકનો અવગુણ લેતા હોઈએ છીએ કે પિતાએ આ બરાબર ના કર્યું, માતાએ આમ ન કરવું જોઈએ, ભાઈએ આવું ન બોલવું જોઈએ, બહેને આવું ન કરવું જોઈએ, ભાભીએ સમજવું જોઈએ, દીકરાએ આવું શા માટે કર્યું. આવી નાની મોટી ફરિયાદ હંમેશા આપણને રહેતી હોય છે. પરંતુ આપણે સાચી સમજણ ધારણ કરીને દરેકનો ગુણ લઈએ, પોઝિટિવ રહીએ, નેગેટિવ ના બનીએ. અને કદાચ કોઈ ભૂલ કરે, માણસ છે, ભૂલ થાય તો આપણે એને પ્રેમથી સમજાવીએ. ધીમે ધીમે પ્રેમથી સમજાવતા એ ચોક્કસ માનશે અને એનામાં સુધારો થશે. ક્યારેક સામેવાળામાં સુધારો ન થતો દેખાય, એની ભૂલ દેખાય, તો પણ આપણું જો વર્તન સારું હશે, એના પ્રત્યે આપણે પોઝિટિવ હોઈશું અને એના માટે કોઈ પણ પ્રકારનો અવગુણ કે તિરસ્કારનો ભાવ આપણા મનમાં નહીં હોય, તો એની પણ અસર થશે અને પરિવારમાં સુખ શાંતિ રહેશે. આપણો પરિવાર છે, એને સુખી કરવાની જવાબદારી આપણી પોતાની છે. તો આપણે ઘરમાં કોઈનો પણ અવગુણ ન લઈએ, કોઈને ક્રિટિસાઇઝ ન કરીએ, દરેકનો ગુણ લઈએ, પોઝિટિવ રહીએ, તો ભગવાનની કૃપાથી આપણા ઘરમાં ચોક્કસ સુખ શાંતિ રહેશે.